સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારના અવનવા રંગ જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 1ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। કલ્પેશ બારોટ અંદાજે 90 લાખ રૂપિયાના સોનાના દાગીના પહેરીને અને સાથે 2 ખાનગી બાઉન્સરો રાખીને ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે, જે જોઈને મતદારો પણ અચંબિત થઈ ગયા છે। જો કે આ માત્ર દેખાડો નથી, પરંતુ એક રાજકીય સંદેશ હોવાનું ઉમેદવાર જણાવી રહ્યા છે। કલ્પેશ બારોટના મતે આટલું સોનું પહેરીને બાઉન્સરો સાથે ફરવાનો મુખ્ય હેતુ રાજ્યની કથળતી જતી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવવાનો છે। તેઓ मतदारों ये समझावा मांगे छे कि वर्तमान समय में सामान्य जनताए पोतानी सुरक्षा माटे जाते ज व्यवस्था करवी पड़े छे। सुरक्षाना मुद्दे विरोध प्रदर्शित करवानी अनोखी स्टाइलनी हालमां भारे चर्चा जागी छे। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતના એક એવા ઉમેદવાર છે કે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે પોતાની એફિડેવિટમાં 90 લાખ રૂપિયાનું સોનું બતાવ્યું છે અને સોનું પહેરીને ફરતા હોય છે। ગોલ્ડમેન તરીકે ઓળખવામાં આવે છે કલ્પેશ બારોટને, અને જ્યારે પ્રચાર કરવા નીકળે છે ત્યારે બે બાઉન્સરો સાથે રાખે છે। કલ્પેશભાઈ જોડે વાત કરીએ। કલ્પેશભાઈ, ગોલ્ડમેન તરીકે ઓળખાવ છો, સોનું પહેરીને પ્રચારમાં નીકળ્યા છો। સોનું તો વર્ષોથી પહેરું છું, અને ખાસ હાલ જે રીતનો માહોલ ચાલી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તાના જોરે સરકારી પ્રશાસનનો ઉપયોગ કરીને જે રીતે આમ આદમી પાર્ટીઓ કે કોંગ્રેસના ઉમેદવારો કે બીજા કોઈ અન્ય પક્ષના ઉમેદવારો ડાક ધમકી પ્રલોભન આપીને ખરીદવાની કોશિશ કરી રહ્યો। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા પંચાયતની પોંસરા બેઠક સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે, કેમ કે આ બેઠક પર કુવૈત એરલાઇન્સના કેબિન ક્રૂ તરીકે ફરજ બજાવી ચૂકેલી મહિલાને ટિકિટ આપી છે। ભાજપે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વાતિબેન પટેલને ટિકિટ આપીને રાજકીય મેદાનમાં ઉતાર્યા છે। લોકો સાથે સંવાદ કરવાની ક્ષમતા તેમને ચૂંટણીમાં ફાયદો અપાવી શકે છે। સોશિયલ મીડિયા પર પણ તેમની સારી હાજરી હોવાથી યુવા મતદારોમાં તેઓ લોકપ્રિય બનતા દેખાઈ રહ્યા છે। હાલ સ્વાતિબેન ડોર ટુ ડોર પ્રચારમાં લાગેલા છે, પોતાના ગામમાં વિકાસની નેમ લીધી છે અને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। અને પહેલા તો ટેલેન્ટ અગાડી લાવવું છે કે ઘણી મહિલા એવી છે કે ઘરમાં એમને ખબર છે શું કરવાનું છે, એ જ વસ્તુ આપણા વિકાસમાં બી આવતું જ છે, પણ એ ઘરની વસ્તુ અલગ છે ને સમાજને પણ એ સાથે લઈને ચાલશે ને તે લોકોને જે લોકો ઘરમાં કર્યું છે એ બધા સાથે મળીને અમારી સાથે બી કર્યું કે ગામમાં આ જરૂરત છે, આ છે, આપણે આ કરવાથી આ વસ્તુ થશે કરીને આનું પરિવર્તન આવશે તો અમને આ ફેસિલિટી મળે। બેનને અમે સંપૂર્ણ રીતે પૂરા સહયોગથી જંગી બહુમતીથી વિજય બનાવવામાં અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું અને કોશિશ કરીશું, અને એમની સાથે ઘણી મહિલાઓ પણ જોડાઈ છે। સ્વાતિબેન સંજયભાઈ પટેલ જે વેલ એજ્યુકેટેડ છે, અને અમે એને એટલા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે કારણ કે એ યંગસ્ટર અમે છે તેની વધારે ખબર પડે કે ક્યાં વૃદ્ધિ ક્યાં વિકાસની જરૂર છે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો ઘરે ઘરે જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આમ તો વાપી મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વર્ષો જૂની લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાના વાયદા